દિવ્ય જ્યોત સંસ્થામાં કાન ગોપી રાખી છે 19 તારીખે શનિવારે સાંજે 9 વાગે. તો બધાને બધા તમામ લોકોને જાહેર આમંત્રણ છે. જાહેર આમંત્રણ છે. ઉપલેટા તથા આજુબાજુના તમામ ગામડાના વતનીઓ, ઉપલેટા તમામ આજુબાજુ ગામડાના તમકીઓ બધાને પહોંચી જવાનું છે. બધાને પહોંચી જવાનું છે. જય માતાજી, જય માતાજી, જય મુરલીધર, જય મુરલીધર. જય મુરલીધર, જય માતાજી. આજે મિત્રો એક એવી જગ્યાએ આવ્યો છું કે દિવ્યાંગ બાળકોની જે કોઈ સંસ્થા છે અને ખાસ આજે મને લઈ આવ્યો છે પૂરબભાઈ. અને પૂરબભાઈ આ કઈ જગ્યા છે ને શું આપણે આ છે ને ઉપલેટાની બારોબાર મનદીપ મિલ છે, એની સામે સોસાયટી છે. એમાં આપણે દિવ્યાંગ સેવા સંસ્થા છે. કેટલા વર્ષોથી આ અવિરત છે આ સંસ્થા. અને અત્યારે એ લોકો પેલા ગામમાં હતું, અત્યારે બહાર આવી ગયા છે. અને જગ્યા તમે જોઈ શકો છો કે કેવડી વિશાળ જગ્યા કરી લીધી છે. અને હવે કંઈક 10 દી પછી કંઈક મોટું કરવા જઈ રહ્યા છે એ લોકો, આ બાળકો માટે જ કાન ગોપીનું આયોજન કરેલું છે. અને એની પાછળ શું શું બીજી વસ્તુ કરવાના છે એ આપણે અંદર જઈ અને અહીંયા સંસ્થાના જે સંચાલક છે એની સાથે આપણે મુલાકાત કરી. ચાલો જઈએ. ચાલો જઈએ. આ લાઈવ જે વિડીયો લાઈવ જ બતાવી દઈએ આપણે. અને બાળકો અત્યારે રમી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. સીતારામ, જય શ્રી કૃષ્ણ. રામ રામ. રામ રામ. બેન છે જય સંચાલક છે. માતાજી. જય માતાજી. તમે અહીંયા જે બાળકોનું આજે સેવા ટ્રસ્ટ ચલાવી રહ્યા છો, તો કેટલા બાળકો છે અત્યારે? આપણે અત્યારે 28 બાળકો છે. અત્યારે લેડીઝ છે કે કોઈ જેન્ટ્સ છે? નહીં, બધા બાળકો છોકરાઓ જ છે. બરાબર. દીકરીઓને નથી રાખતા. દીકરીઓ નહીં. દીકરીઓ. કેટલા વર્ષથી અહીંયા? આપણે 10 વર્ષ થયા છે. અહીંયા જે નવું બન્યું છે તે 2 વર્ષ થયા છે. અત્યારે પાછા રેન્ટ ઉપર રાખતા. હવે ઘરનું બિલ્ડિંગ બની ગયું છે. બરાબર. એટલે ખાવા પીવાની રહેવાની બધી સુવિધા બધી સુવિધા અને નિઃશુલ્ક સેવા. કોઈ બાળકના વાલી પાસેથી ફી કે નહીં. અને ગરીબ માણસ હોય ને એવા જ બાળકોને રાખવાના, કે જે મંદબુદ્ધિ હોય, કે બોલી ન શકતું એવા જ બાળકોને આપણે અહીંયા રાખીએ તો બાળકો બધા અલગ અલગ સિટી વાઇઝ હશે ને? છીએ. હા, અલગ અલગ. મિત્રો જે ને કાનગોપીની તમે જે તૈયારી ચાલે છે અત્યારે, હા. કઈ રીતના છે એમાં? આપણે છે ને અહીંયા આપણે આ જગ્યા તો છે જ, પણ અમે એક સામેની જગ્યા લીધી છે ને, તો અમે ડેવલપ કરવા માટે તો વિચારીએ છીએ કે આ બાળકોને થોડું ડેવલપ થાય અને ગાર્ડન ને એક્ટિવિટી માટે કંઈક અલગ પ્રવૃત્તિ થાય. તો અમે કાનગોપીનું આયોજન કરેલું છે 19/4 તારીખ 19/4 અને 2024 ના રાતે 9 વાગે. રાતે આપણે 9 વાગે રાખેલું છે. અને સુરશ્યામ જગાભાઈ ટીકર વાળાનું ગ્રુપ છે. અને બધાને આપણે આમંત્રણ આપીએ, ભાવભર્યું આમંત્રણ, કે આ બાળકોનું વિકાસ કંઈક સારું થાય એ માટે તમે બધા નિહાળવા આવો. ચોક્કસ. જો અમારા ભાઈ બધાને મજા આવી ગઈ અને બધા બાળકોને સપોર્ટ કરજો. તો દિવ્યાંગ બાળકોની જે સંસ્થા છે, તો આ જગ્યાએ જે કાનગોપીનું આયોજન કરેલું છે 19/4/2025 રાતે 9 વાગે. રાત્રે 9 વાગે. આ વિડીયોને બને એટલો શેર કરજો અને તમારે કોઈને મદદ કરવી હોય. આપણે મોબાઈલ નંબર બોલી દો બેન. હા, અમારા કોન્ટેક્ટ નંબર છે 9745363408. આ નંબરમાં બધા કોન્ટેક્ટ કરી અને અમારા બાળકોની કાનગોપી નિહાળવા આવો અને અમારા બાળકોનો વિકાસ થાય એ પણ બધા તમે જોવા આવો. અને ભાવભરી બધું ગામના આમંત્રણ છે. મિત્રો આ જગ્યાએ ચોક્કસથી તમે આવજો. કાનગોપીનો રાસ છે 19/4/2025. તો રાજ ગોહિલ તરફથી અને ઉપલેટા ફૂડ તરફથી તમામ લોકોને જાહેર આમંત્રણ છે, તો ચોક્કસથી વિઝિટ કરજો. અરે પહોંચી જ જવાનું, ભાવ ભર્યું આમંત્રણ છે. ભાવભર્યું આમંત્રણ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.